હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું ગણપતિ બાપ્પાના ફેવરેટ એવા મોદક। તો મિત્રો, આજે હું ચૂરમા મોદક બનાવી રહી છું। તો રેસીપી વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જો તમે આ રેસીપી વિડીયો યુટ્યુબ પરથી જોઈ રહ્યા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો તમે આ રેસીપી ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો। ગણપતિ ચોથ આવી રહી છે, ત્યારે દરેકના ઘરમાં મોદક બનતા હશે। તો આજે હું તમારી સાથે ચૂરમા મોદક બનાવવાની રેસીપી શેર કરી રહી છું। તો શરૂ કરીશું। સૌપ્રથમ ચૂરમાના મોદક બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ રીતે તમે લોટ લઈ શકો છો। અહીંયા મેં 500 ગ્રામ લોટના બનાવ્યા છે। લોટમાં આપણે મોવણ માટે 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું, અને તેલને આ રીતે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મોવણ લોટમાં બધી જગ્યાએ સારી રીતે સેટ થાય એ ખાસ જોવાનું છે, અને મોવણ સરસ દેવાઈ જાય એટલે આપણે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે। ગરમ મતલબ કે આપણે હાથે ન દાજીએ એટલું ગરમ પાણી રાખવાનું છે, અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટને બાંધી લેવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો કે મેં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સરસ એવો લોટ બાંધી લીધો છે। લોટને આપણો થોડો સોફ્ટ રાખીશું, કારણ કે કરકરો લોટ છે તો પાણી શોષાશે અને લોટ થોડી વાર પછી કઠણ થઈ જશે। તો આ રીતે બાંધેલા લોટને આપણે 15 મિનિટ રહેવા દીધો હતો। તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો કઠણ થઈ ગયો છે, એટલે કે જે કરકરો લોટ હતો તે ફૂલીને સરસ સેટ થઈ ગયો છે। લોટને ફરીથી 2 મિનિટ જેવો મસળી લઈશું, અને ત્યારબાદ આપણે લાડુ બનાવવા માટે મુઠિયા જે આપણે તળવાના હોય છે તે મુઠિયાના શેપમાં મુઠિયા બનાવીશું। તો આ રીતે આપણે બધા જ લોટના મુઠિયા બનાવી લેવાના છે। અને લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, કે લોટને આપણે પહેલાથી થોડો ઢીલો જ રાખીશું, એટલે જ્યારે પણ આપણે તળવા માટે મુઠિયા બનાવીએ ત્યારે તે લોટ છે તે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે। બધા જ મુઠિયા વળાઈ ગયા છે। એક બાજુ મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું, તો તેલ ગરમ થઈ ગયું છે। તો ધીમેથી આપણે મુઠિયાને તેલમાં મૂકી દઈશું। મુઠિયા તેલમાં મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલના છાંટા આપણને ન ઉડે, કારણ કે હેવી હોય છે મુઠિયા, તો તેલ ઉડવાનો સંપૂર્ણ ભય રહેતો હોય છે। એટલા માટે આ પ્રોસેસ છે તે ખાસ આપણે ધીમેથી કરીશું। 4 થી 5 મિનિટ જેવું એક બાજુ મુઠિયા સરસ એવા તળાઈ જાય પછી આપણે તેની સાઇડ્સને પલટાવી લેવાની છે, અને મુઠિયા તળાતા ટોટલ આપણને 5 થી 7 મિનિટ કે પછી વધારેમાં વધારે 10 મિનિટ જેટલો સમય લાગશે। તો આ રીતે બધા જ મુઠિયા છે તે આપણે તળવાના છે, અને મુઠિયાને તળતી વખતે વચ્ચે વચ્ચે પલટાવવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને બંને સાઈડથી મુઠિયા સરસ એવા આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના રેડી થશે। આ રીતે બહારથી ગોલ્ડન બ્રાઉન કલરના અને અંદર પણ ખૂબ સારી રીતે તે તળાઈ જશે। એટલા માટે જ આપણે ધીમો ગેસ રાખી અને તેને ફેરવતા રહેવાનું છે। સેમ પ્રોસેસથી આપણે બીજા પણ બધા જ મુઠિયા છે તે તળી લેવાના છે, અને જે આપણે પહેલાથી તળીને રાખ્યા છે તે મુઠિયાને આપણે આ રીતે ટુકડા કરી લઈશું, જેથી તે ઠંડા થાય એટલે આપણે તેને મિક્સર જારમાં દળી શકીએ। આ રીતે બધા જ મુઠિયાને આપણે ટુકડા કરી લીધા છે, અને હવે થોડા થોડા મુઠિયા લઈ અને આપણે મિક્સર જારમાં તેને સરસ એવું લાડવા માટેનું મિક્સચર રેડી કરી લઈશું। વધેલા જે મુઠિયા છે એને આપણે ચાયણામાં લઈ લઈશું, એટલે એક પણ મુઠિયાની જે આખી ગાંઠ હોય છે તે ન રહે, અને બધો જ લોટ એકસરખો બનીને રેડી થાય। તો આ રીતે મેં મિક્સર જારમાં દળી લીધો છે। જો તમારે મિક્સર જારમાં મુઠિયા ન દળવા હોય તો તમે ખાયણી દસ્તામાં પણ તેને કૂટી અને લોટ રેડી કરી શકો છો, પરંતુ આજકાલ બધા જ છે તે મિક્સરમાં જ રેડી કરતા હોય છે, અને ખાયણી દસ્તાનો યુઝ ઓછો કરતા હોય છે। તો સેમ પ્રોસેસથી આપણે બધા જ મુઠિયાનો લોટ રેડી કરી લેવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો કે મેં ફરીથી પણ મિક્સર જારમાં લોટને લઈ અને પીસી લીધો છે। આ રીતે ક્યાંક મોટી ગાંઠ રહી જાય તો આપણે તેને કાઢી અને ફરીથી મિક્સરમાં ક્રશ કરી લઈશું, એટલે લાડવા માટેનો એક સરખો લોટ રેડી થઈ જશે। બધો જ અહીંયા મેં બધા જ મુઠિયા છે તે દળી લીધા છે, અને એક સરખો લોટ આપણે રેડી કરી લીધો છે।
હવે લાડવામાં ઉમેરવા માટે 1 મુઠ્ઠી જેટલી ઝીણી સમારેલી બદામ, 1 મુઠ્ઠી જેટલા ઝીણા સમારેલા કાજુ, 1 મુઠ્ઠી જેટલી આપણે સૂકી દ્રાક્ષ ઉમેરીશું. બધા જ સૂકા મેવાને આપણે આ ટાઈમે લોટમાં ઉમેરી દઈશું. 2 થી 3 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના છે. બધી જ વસ્તુને આપણે લોટની સાથે મિક્સ કરી લેવાની છે. અને ત્યારબાદ આપણે હવે ઘી ગોળનો પાયો કરીશું. તો ઘી ગોળનો પાયો કરવા માટે અહીંયા મેં 100 ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે. અને ઘી સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં 150 થી 200 ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું. તો ચોમાસાના કારણે ગોળ પહેલાથી જ નરમ છે, તો ગોળનો પાયો થવામાં આપણને વધારે સમય નહીં લાગે. અને આ રીતે ગેસની ફ્લેમને ધીમી રાખી અને આપણે ગોળમાં થોડા ફૂલ પડે ત્યાં સુધી આપણે ગોળનો પાયો થવા દેવાનો છે. તો આ રીતે જો ગેસની ફ્લેમ તમે હાઈ રાખશો તો ગોળ છે તે દાજી જશે અને પાયો છે તે કડક થઈ જશે. એટલા માટે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે. અને આ રીતે થોડા ફૂલ પડવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને ગોળ ઘીનો પાયો છે તેને આપણે લાડવા માટે રેડી કરેલા મિક્સરમાં ઉમેરી દઈશું. તો આ જ રીતે આપણે ઉમેરી દીધો છે અને બધો જ ગોળનો પાયો આપણે માપથી જ બનાવ્યો છે એટલે બધો જ ઉમેરી દેવાનો છે. અને પહેલા આપણે સ્પેચ્યુલાની મદદથી તેને મિક્સ કરીશું અને ત્યારબાદ હાથની મદદથી સરસ એવું મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગરમ છે ગોળ ઘીનો પાયો, એટલા માટે હું સ્પેચ્યુલા વાપરી રહી છું. પરંતુ જ્યારે આપણે હાથેથી અડી શકીએ એવું થાય એટલે આપણે હાથેથી જ મિક્સ કરવાનું છે, તો જ લોટ અને ઘી ગોળ સારી રીતે મિક્સ થશે. આ રીતે આપણે હાથની મદદથી બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરીશું અને બધી જ વસ્તુ એકરસ થાય એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અમુક જગ્યાએ લોટ કોરો છે અને અમુક જગ્યાએ ગોળનો પાયો વધારે પડતો છે, તો બધું જ આપણે હાથની મદદથી બેલેન્સ કરી અને આ રીતનું એક સરખું એવું મિક્સચર બનાવીને રેડી કરી લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણા ચૂરમા મોદક બનાવવા માટેનું મિક્સચર છે તે રેડી થઈ ગયું છે. તો અહીંયા હું મોદકનું મોલ્ડ લઈ રહી છું અને મોદકના મોલ્ડમાં બંને બાજુ આપણે એક બાજુ દ્રાક્ષ અને બીજી બાજુ થોડા ડ્રાય ફ્રૂટ્સ મૂકી અને સરસ એવા મોદક રેડી કરી લઈશું. તો અહીંયા જો તમારી પાસે મોદકનું મોલ્ડ ન હોય તો તમે હાથેથી પણ મોદકનો શેપ આપી અને મોદક બનાવી શકો છો. પણ મોદક બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મોદકનું જે મોલ્ડ છે તેમાં આપણે મિક્સચર છે જે ચૂરમા લાડુ બનાવવાનું તે દબાવીને ભરવાનું છે, જેથી કરીને મોદક છે તે સારા બનીને રેડી થશે. સેમ પ્રોસેસથી આપણે બીજા પણ મોદક બનાવી લઈશું. આ જ મિક્સરમાંથી તમે મિત્રો ચૂરમા લાડુ બનાવી શકો છો, પરંતુ ગણપતિજીને મોદક પ્રિય છે તો આપણે મોદકનો શેપ આપવા માટે આ રીતે મોદકનો મોલ્ડ લઈ લીધું છે. બાકી જે મિક્સર આપણે રેડી કર્યું છે તેનાથી આપણે ચૂરમા લડ્ડુ બનાવી શકીએ છીએ, અથવા તો તમે કોઈ પણ શેપમાં લડ્ડુ બનાવી શકો છો. જે આપણે લડ્ડુના બાઉલ આવતા હોય છે નાના નાના, તેનાથી પણ તમે લડ્ડુ બનાવી શકો છો. અને ખૂબ સારા એવા આ લાડુ ખાવામાં લાગે છે, બધાને ખૂબ જ ભાવે છે, નાના હોય કે મોટા. અને ગણપતિ બાપ્પાના તો ખાસ પ્રિય છે, એટલે ગણપતિ ચોથ પર તો મિત્રો દરેકના ઘરમાં જરૂરથી બનતા જ હોય છે. તો આ રીતનું આપણે મોદકનો શેપ આપી દઈશું તો ગણપતિ બાપ્પાને પણ વધારે ગમશે અને આપણને પણ આ લડ્ડુ ખાવાની મજા આવશે. તો આ રીતનું જે મોદકનું મોલ્ડ હોય છે તે માર્કેટમાં આસાનીથી મળી જતું હોય છે. અને આના કરતાં નાનું મોલ્ડ જોઈએ તો નાનું પણ મળતું હોય છે. અને જો તમારે મોદકનું મોલ્ડ નથી જ જોઈતું તો તમે હાથેથી પણ મોદક ટાઈપનો શેપ આપી અને મોદક બનાવીને રેડી કરી શકો છો. બધા જ મોદક અહીંયા મેં બનાવી લીધા છે અને સરસ એવા પ્રેસ કરીને બનાવ્યા છે, એટલે મોદક છે તે આપણા પરફેક્ટ એવા બનીને રેડી થયા છે. અત્યારે હું 5 થી 6 જેટલા મોદક બનાવીશ, બાકીના મિક્સરમાંથી આપણે પછીથી મોદક બનાવી લઈશું. અહીંયા મેં બધા જ મોદકને સરસ એવા પ્રેસ કરીને બનાવ્યા છે, જેથી કરીને મોદક છે તે ખુલશે નહીં અને ખૂબ સરસ એવા રહેશે. આપણે અહીંયા ભગવાનને ધરાવવા પૂરતા મોદક બનીને રેડી થઈ ગયા છે, બાકીના મોદક આપણે પછીથી બનાવીશું. તો તૈયાર થયેલા મોદકને આપણે ખસખસથી ગાર્નિશ કરીશું અને ત્યારબાદ આપણે ભગવાનને ભોગ લગાવીશું. આ રીતે ડ્રાયફ્રૂટ ઉમેરવાથી
મોદકનો જે દેખાવ છે તે ખૂબ સારો લાગે છે અને મોદક પણ જોવામાં ખૂબ જ સારા લાગે છે. તો મિત્રો, આ ચૂરમા મોદકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. થેન્ક યુ. હેપી ગણેશ.